તરફથી દુર્ગા વાત કરું છું। જી જી। એની ઓફર છે સર। 1 લાખ રૂપિયાની ઓફર છે, તમે લોન આપવાના છો? જો મિનિમમ તમે લઈ શકો છો 50,000 રૂપિયાની। હા હા। મેક્સ ટુ મેક્સ તમે લઈ શકો છો 1 લાખની। તો તમે મને અમાઉન્ટ કહી દો તો હું તમને હપ્તો અને વ્યાજ બધું કહી દઉં સર। ઓકે, તો હું તો ક્યાંથી લેવા જવાનો? સર શેર કરશો ને એકાઉન્ટમાં પૈસા આવી જશે સર। હા, તો આપણે બિઝનેસ કે નોકરી કે એવું બતાવવું પડે કે એમને જ આપે? કશું જ નથી, આ પ્રી અપ્રુવડ ઓફર છે સર। હું છે ને સાયકલ થી પાણીની ઓલી બોટલ વેચું છું, તો પછી મને આપશે કે? પાણીની બોટલ આવે છે ને સાયકલેથી? મજાક કરો છો કે સિરિયસ કહો છો? હા, હું સિરિયસલી કહું છું, એટલે જ તો હું કહું ને, મને કોઈ બેંક આપતી નથી, એટલે આ પહેલી વખત તમારો કોલ આવ્યો એટલે। નામ બોલો ને સર, મને થોડું નામ। અલ્પેશ। અલ્પેશ હા, અલ્પેશ। કે ભાનુશાલી રોંગ નંબર છે આ? રોંગ નંબર નથી, એ તો મારો ભાઈ છે। એ લખેલું છે સર અહીંયા તો। એના પપ્પાનું તમારે પર્સન્ટેજ। લેવાની હશે તો લોન મળી જશે। હું પાણીની બોટલ વેચું છું, મહિને મારો 6,500 કમાઉં છું। હપ્તો કેવી રીતે ભરાય નથી તો મારે। પછી તમે હપ્તો ભરી શકતા હો તો લોન લઈ ન સર, પછી હપ્તો નહીં ભરી શકો। તમે આપો છો તો થોડી છોટછાટ તો મને નહીં આપો? મેડમ જોબ કરે છે, બિઝનેસ કરે છે? આ થેપલા બનાવે છે અને દઈ આવે છે। એ બેટા છે નવસારીમાં આવ્યો છો ને? નહીં, એ તો એના મમ્મી પપ્પા નવસારીમાં છે, હું તો દામોદર એને મારા ઘરે લઈ આવું ને સાસરે। 1 વર્ષ માટે જ તમને લોનની ઓફર આવી છે સર। 1 લાખ રૂપિયા તો 1 વર્ષમાં કેમ ભરાય? 10 વર્ષ તો જોઈએ। 100 રૂપિયા કેટલા? 10 વર્ષ તો જોઈએ। 10 વર્ષે અમે 10,000 ભરીએ, તો પછી નહીં થઈ શકે સર લોન। 9,216 રૂપિયાનો હપ્તો આવે તમારો। એટલે તો હું કમાતોય નથી, એને હું ન ભરું તો શું થાય? તમે ત્રણ બોલો છો? માંથી વાત કરું છું। હા હા, હું હમણાં ફોન કપાય છે। હા, એવું કહો છો અલ્પેશભાઈ તમે? હા 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 હા, હસબન્ડ એનું ઘરવાળો બોલે છે। ઘરવાળા બોલો એમ? હા હા। રાજા ઓ અરે તો હું ગુસ્સે થાવ છું, અરે તમે યાર રોંગ નંબર ઉપર થાવ છો ને યાર। નહીં ગુસ્સે નહીં થતા સર। નહીં તો ગુસ્સે થયા, તમે ગુસ્સે થયા, મને ખબર પડી ગઈ કે તમે ગુસ્સે થયા છો મારી ઉપર। નહીં થયા? નહીં, તમે એમ નહીં, તમે મને એમ કહો કે હું સોરી કહું છું પછી કે હા કે ના, હા સોરી। એમ ના હાલે। ભૂલ થઈ ગઈ મારી, હું ગુસ્સે નથી થઈ, હું સોરી કહું છું એમ। સર મારાથી ભૂલ થઈ ગઈ, હું ગુસ્સે નથી થઈ, સોરી સર। ઓકે ઓકે, તમે સિંગલ છો? એ સાચું છે સર। એટલે ગુસ્સે બહુ થઈ જાય એટલે પૂછું છું। અરે એવું કશું નહીં સર, હું મેરીડ છું, બોલો। હા, એટલે ગુસ્સે થયા? હા, એટલે તમારા હસબન્ડ નો ગુસ્સો અમારી ઉપર ઉતારો છો? ના ના એવું કઈ નહીં સર, બોલો। ચલો કઈ વાંધો નહીં, ચલો જવા દો સર। હાલો। હા વાંધો નહીં સર, ચલો થેન્ક યુ સર। હા સર, હા સર।